it. You can do it. Easy. Done. મારો ભાણો આટલો મોટો નથી યાર. ઓડ આવશે લઈ લો, ઈવન આવશે નહીં લે, બરોબર? પાકું. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સ્વાગત છે તમારું નવી ચેનલ ઉપર. અને હું અને ઋષિભાઈ બે નીકળ્યા છીએ અત્યારે એક ગિફ્ટ લેવા. અને ક્યાં જવાનું છે જલ્દી કહી દો ભાઈ. એક અહીંથી રાઈટ લેવાનું ફટાફટ. એક સ્ટેશનરી માંથી એક ગિફ્ટ લેવું છે. મારા ભાણેજનો બર્થડે છે આજે, જેના માટે આજે ગિફ્ટ લેશું. મોંઘી સ્ટેશનરીમાં જવાનું છે, બજેટ બહુ સારું આપી દીધું ઘરેથી આજે. તો હવે પેલા સસ્તું ગોતવાનું ભાઈ ગોતવાનું તો હા. ઓ ભાઈ ચેક કરો આગળ. વરસાદ આવ્યો તો ભાઈ હું ઘરે પહોંચ્યો ને. આવી સ્કાય બ્લુ. Sky blue, let's see sky blue. This is sky blue. અંદર જઈને વિડિયો આપણે આગળ વધારીએ. પાર્કિંગ આ રેડી છે, આમાં કઈ ઘટતું નહીં મને એવું લાગે. મિરરમાં જોઈ લો આમાં. ઓલમોસ્ટ આવી ગઈ ભાઈ. ના મારી બાજુ ઘણી જગ્યા આવજો. એની પાસે દરવાજો નથી. આવજો ના એનો નહીં ખુલે તો વાંધો નહીં, આપણા નીકળી જાવ. રાજકોટ ચાલો. જણાવો. વાહ હેંચોદ વરસાદમાં જ વાંધો પેલો જ આજ વસ્તુ થાય. ચડો. You can do it. You can do it. Easy. Done. એ કેવલ આમ આ બાજુ આની ફ્રેમ બેસ્ટ આવશે ભાઈ. આટલું જ મને લાગે. ગાઈસ રાજકોટ શું વિચારે ઋષિભાઈ? જો ઓડ આવશે તો લઈ લો, ઈવન આવશે ભાઈ મારો ભાણો આટલો મોટો નથી યાર. ઓડ આવશે લઈ લો, ઈવન આવશે નહીં લે, બરોબર? પાકું. ઓકે ભાઈ ગાડી નીકળી તો જાય, વાંધો નહીં આવે. ભાઈ બતાવો કેમ કે અંદર માન અરે કેવલ માના ભાઈ. બાકી સ્ટેશનરીમાં તો જોઈએ એવા એટલું બધું કઈ બજેટ હતું નહીં ને. હજી એટલા બધા અમે ફેમસ નથી થયા કે એટલી બધી મોંઘી વસ્તુ અમે લઈ લઈએ મારા ભાણા માટે. બટ લેટ મી સિટ ઇન ધ કાર. अब भाई मुझे एक लस्सी गीत आ रहा है मेरे अंदर से. गालू आयो लाल झूलेलाल, आयो लाल झूलेलाल. भाई झूलेलाल भाई एक और लस्सी गाना आ रहा है. लिंग 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 लिंग. अब पापा जी કમ બેક. અને હજી એક સ્પેશિયલ વસ્તુ કહેજો કે રાજકોટની બી કઈ વસ્તુ છે જે તમારે વ્લોગની અંદર જોવી છે, કઈ વસ્તુ તમને એક્સપિરિયન્સ કરવાની ઈચ્છા છે વિડીયોની અંદર. કવર કરશું, અમે બધી વસ્તુ કવર કરશું. બાકી આવી લંડ જેવી સ્ટેશનરી તો આવી કેટલી જોઈ લીધી ભાઈ. પ્રાઇસ જોઈતી એની અંદર પિકાચુ અને એના ભેગું એક મૂન, એની કિંમત 800 રૂપિયા. જેમાં સેલ નાખ્યા હતા પણ ચાલુ નહોતું. 300 માં રાજકોટમાં પીકા મળે, ચૂની તો વાત જ નથી. બીજા 300 માં ચૂ મળે. And now we are going to another stationery કેમ કે આજે गिफ्ट फाइनल કરવું જ પડશે. बाकी भाई वो आर्टिकल शॉप है ना, छोटा है लेकिन वहाँ पे इतनी सारी चीजें कि बहन. અને ઈ ભાઈ સેક્સ ટોયઝ રાખે તો એને કેવું પડે કે આવું ભાઈ સેક્સ ટોયઝ અગર હોય ને તો આજે સેક્સ ટોયઝ રિવ્યુ ભાઈ સ્ટોર ની અંદર કરવામાં આવશે. આજે રિવ્યુ કરશું આ વસ્તુ જોઈને ભાઈ. એટલો ટર્કી વાળા ઓલી આવડી રિંગ આવે ને એમ કે ગોલીએ ચડાવીને તમે એકવાર જોઈ લો ભાઈ. આ બધી વસ્તુ જોઈને કેવલાને ફોમો થઈ જવાનો. જોઈએ આપણે આગળ બ્લોગમાં. ઓ ભાઈ એવું છે રાના માવાથી ઓલી બાજુ જવાનું તો આપણે આ બાજુ આવી ગયા. મને રાજકોટમાં આમ નહીં ઘટે નહીં કઈ. ભાઈ લબ હે રાજકોટ અમારા. લબ. અને જેટલા લોકો રાજકોટ થી જોતા હોય
પ્લીઝ ટેલ અસ કે તમારે કઈ વસ્તુ જોવી છે, તમારે કઈ વસ્તુ રાજકોટની એક્સપ્લોર કરવી છે. અમે વિડીયોઝમાં ટ્રાય કરશું કે મેક્સિમમ જગ્યાએ પહોંચીને તમને એની મજા ભાઈ બતાવીએ. એવું કરો કે છે ને એક બહુ બધા દીવાના આશિક હોય ને એને કહો કે એની એક્સ ના આપણને એડ્રેસ આપે, આપણે ત્યાં વિઝિટ કરશું ફોર શ્યોર. ભાઈ પાકું તમારી કોઈ એક્સ રહેતી હોય એનું ઘર તમારે જોવું હોય, અમારી પાસે એટલો ટાઈમ છે, ભાઈઓ માટે એટલો ટાઈમ બગાડીને અમે જાશું બેફામ. એની શેરીમાં અમે 10 આંટા મારશું ને એનો વિડીયો મળશે અને તમે તમે તમારા કહેશો ઈ સોંગ આપણે ફૂલ વોલ્યુમમાં ઈ રોડ ઉપર આપણે વગાડશું. ફરમાઈશ ને 50 રૂપિયા ને જો 4K ક્વોલિટીમાં જોતો હોય તો 500 રૂપિયા મળશે વિડીયો. બધા વિડીયો અવેલેબલ છે આપણી ચેનલ ઉપર. તમ તારે માં જોઈ દી થઈ ગયો લપ એ હજી જોવે ભાઈ. એક આ ગાડ કેમ ઊંચી કરસ તું ભાઈ. રાજકોટની ઘાટ એવું નવી લાગશે જોવામાં, જેટલા બહારના લોકો છે ને એટલો કે ગમે ત્યારે એક્સિડન્ટ થાય ને એટલે માણસો એકબીજાની સામું કઈ બોલતા પેલા 10-15 મિનિટ એટલું ચક્ષુ ચોદન કરે, જોઈને એના ઘરે મૂકી આવે, પછી જો એવું થાય કે ના હવે એસ્કેલેટ થશે વસ્તુ તો ગાડીમાંથી કોઈ ચાવી બંધ કરીને ઉતરે. બાકી આ ભાઈઓ જો મારા બિચારાઓ અત્યારે રાજકોટની જેવી જગ્યા નથી અત્યારે. લાઈક આમ જો ને પ્રાઇમ લોકેશન છે રાજકોટનું, બટ તમને એની હાલત બતાવું પ્રાઇમ લોકેશનની. લુક એટ ધીસ. વાહ ઓ ઓ વાહ. ઓ વાહ ઓ. વાહ. I wish I could help him but I don't want to. ભાઈ તો સોંગ કેમ નથી વાગતા? સોંગ એટલે નથી વાગતા કારણ કે ભૂસડીના સુપા વાગ્યા. આ નિકી એના માટે મારે સ્પેશિયલ એક પેન ડ્રાઈવ ને પ્રોટીજી રાખવો પડશે ભાઈ. વાહ. આ કોણ નો જોવે 15-20 મિનિટ? કોણ ન જોવે 15-20 મિનિટ? ક્યું આપણે તો પાછું ક્યાં જઈએ આપણે હવે? હજી એક નવી દુકાને ભાઈ, કેમ કે ક્યાં જવાનું? લાસ્ટ દુકાન હતી હવે ઈ મને એવું લાગે છે આપણે છેલ્લા લાસ્ટ સ્ટોરમાં ગયા હતા. DIY જઈ આવું છે. DIY માં જોઈએ પણ ભાઈ ટોયઝ એમ મને નથી લાગતું, ડેકોરેશન ની વસ્તુ હોય DIY માં. ગાઈસ કોમેન્ટમાં લખો તો DIY બેસ્ટ કહેવાય કે જનરલ સ્ટેશનરી સ્ટોર્સ. સો વી હેવ ટુ નો. જનરલ સ્ટેશનરીમાં તો અમે નહીં મળે. પેલા પિકાચુ હા ઈ બ્રો બીજી ઈ વસ્તુ કે એવી મળતી હોય નાઇટ લેમ્પ કેવી, ધેન વી આર ઇન્ટરેસ્ટેડ. તો જોહરમાં તો જવું છે. જોહર આગળ છે કા? હા ભાઈ જોહર છે, તો આગળથી જ લેવું પડે. આગળથી જ લઈ લે આપણે એમાંથી. પછી આપણે રસ્તે નીકળી જઈએ. ગાઈસ તમે જોતા રહ્યો અમારો ડેઈલી નો રૂટીન કાંઈ કેવો હે કે રોજ અલગ રોજ અલગ હોય, રૂટીન છે જ નહીં. અને ધીમે ધીમે હજી વાત આગળ કરશું, એક જગ્યાએ બેસીને ચર્ચા કરશું કે કોણ શું કરે છે, અમે શું કરી છીએ, અમારી લાઈફમાં કેટલી વસ્તુ થઈ ગઈ, એની બધીની થોડી ગ્લિમ્સ છે અમારી પાસે. કેમ કે પહેલા બ્લોગિંગ કરવાનું ક્યારે ચાલુ નહોતું કર્યું, હવે જ્યારે કન્ટેન્ટ ઘણો બધો ભેગો કરી લીધો તો અમે લોકો રોજ નીકળતા ત્યારે એવું લાગતું કે આજે વિડીયો શૂટ કરવો જોઈએ, પણ એક ડિફરન્ટ કાઇન્ડનું કન્ટેન્ટ ક્રિએશન હતું. હવે વી આર સ્ટાર્ટિંગ વ્લોગિંગ. રાજકોટ સિટીથી સ્ટાર્ટ કરી છે તો જોઈએ રાજકોટના વ્લોગર્સ ક્યાં પહોંચે ભાઈ. હજી 100 વ્લોગ પછી હું એક મેનિફેસ્ટો મૂકીશ માં. એક નંબર ભાઈ માઇલસ્ટોન કે જો અગર 1 વર્ષ પછી હું જોવા માંગુ છું કે હું ક્યાં છું, તો આ એક મારી ડોક્યુમેન્ટરી જેવું રહેશે કે 1 વર્ષમાં આપણે કેટલી પ્રોગ્રેસ પણ આપણી પબ્લિક ઉપર ડિપેન્ડ છે ભાઈ કે ક્યાં પહોંચશે રાજકોટ. પબ્લિક ને ભાઈ નો કેવું પડે, રાજકોટના વ્લોગર ક્યાં પહોંચાડશે એ લોકો ઈ જોવાનું છે. પબ્લિક ને નો કેવું પડે ભાઈ. ભાઈઓ જી વાત ચાલુ થતી હતી, તું આવતો ને વાંધો નહીં, અરે તું આવી જા. બપોરની જે વાત ચાલુ હતી કે હજી ઘણા લોકો ટીમમાં છે, જે લોકો ધીરે ધીરે આવશે, બધા જોબમાંથી ફ્રી થશે. તો હજી જે વાત તમને નથી કરી શોની, જે બીપ થઈ જવાની શોની વાત હજી નથી કરી આપણે. વિડીયોના ફ્લેશબેકમાં તમે જોઈ લેશો. આ આપણો ડાબો, ધીસ ઇઝ કેવલ, બરોબર. અને કેવલ, ઋષિ, હજી 2-3 લોકો છે જે લોકો તમને મળશે. અત્યારે બધા ફૂઈન છોકરાને જેમ નાસ્તો કરશો. અગેન બેક ભાઈ, ધીસ ઇઝ કેવલ. જે તમને વાત થઈ ગઈ એ પ્રમાણે તો અમારા બેનો કંઈક એવો કિસ્સો છે કે 10 વર્ષ જૂની ભાઈબંધી, 0 પૈસા, 0 નામ, નકરી છોકરીઓ, લોંડિયાબાજી, બાકી નો કરવાની વસ્તુ ઘણી બધી કરી લીધી. હવે જી લાઈફના સિરિયસ ફેઝ ઉપર અમે નીકળ્યા છીએ. તો જોઈ સિરિયસ ફેઝ તો નથી પણ સ્ટીલ વી આર ડુઈંગ એવરીથિંગ સિરિયસ. એટલે વી આર ડુઈંગ એવરીથિંગ અરાઉન્ડ ઇટ. ગ્રુપમાં માણસો જોઈન થાય છે. હજી અમારી હજી પ્રોસેસ ચાલુ છે આગળની. કેવલ પહેલો વ્લોગ, પહેલો વિડીયો શું તારે કેવું છે કહી દે.
વાહ. I'm વાહ. good ભાઈ. એટલા માટે એને છેલ્લે રાખ્યો તો મેં કેમ કે છે જ ને ભાઈ. અંધારું થાય કલા- પછી કલા હે. અંધારું થાય પછી આ બધી વસ્તુ અમે કરી. તો હજી અમારું ગિફ્ટ મળ્યું નથી અમને, હજી નીકળી છે અમે રાજકોટની અંદર. એક બે લોકોને ફોન કર્યા, થોડીક વાર બેઠા, થોડીક વાર બકચોદી કરી. હવે પાછા એ ગિફ્ટ રિસીવ કરશું. અને ભાઈ પેલા તો મૂતરવાની એક એવી જગ્યા ગોત ભાઈ કે હું એમ ખાડો થઈ જાઉં જો હું મૂતરું નહીં આ. ઓકરામ ઉતરવું. સી ગાઈઝ, રાજકોટ સિટીનો નજારો જો. અને હા સ્પેશિયલ વસ્તુ એ કે 15 Pro Max મોંઘા ફોનની અંદર વ્લોગિંગ ચાલુ કર્યું તમારા ભાઈએ. એ વાત ઉપર સબસ્ક્રાઇબ કરી નાખો, કોમેન્ટ કરી નાખો કે તમે કયો ફોન યુઝ કરો છો. અને જો મારા 10,000 સબસ્ક્રાઇબર આપણા ભાઈ થઈ ગયા બરાબર છે, તો એક આ કોમેન્ટમાંથી, આ વિડીયોની કોમેન્ટમાંથી હું એક એવો વિનર ગોતીશ 10,000 સબસ્ક્રાઇબર પછી કે જેને હું આઈફોન ગિફ્ટ કરીશ દિલથી. ચોખ્ખી વાત. 16 આવે છે તો 14, 12, 11, 9, 7 જી હાથમાં મારો આવશે. પેડો હે ને 11 Pro Max 11 Pro Max પડ્યો છે મારી પાસે, દેવા માટે તૈયાર. તમારે ખાલી એક વસ્તુ ભાઈ. કરવાની, સબસ્ક્રાઇબ કરી નાખવાનું. કેમ કે હવે આ વસ્તુ જે ચાલુ થઈ ગઈ હવે આની ઉપર કઈ જ બ્રેક નહીં રહે. પાછળ વળીને ક્યાં જોવાનું ભાઈ? કઈ ગમે આમાંથી? બોયઝ ને ગર્લ્સ ને અલગ કેમ રહે છે? આમાંથી કઈ ગમે છે તને? ઈ તો અહીંયા ઈ તો એકેય છે ને આજો કિંક જોસ્તે હો. જાજુ બધું હે. ક્યાં આવ્યા ભાઈ? તારે હશે, મારે નથી ભાઈ. બોલો સપોઝ એક્સપિરિયન્સ ભાઈ ઓલી હથકડી મારે ઓલી સેક્સ કરવા માટે. ફોર કિડ્સ ઓન્લી. તું હિલાતા कैसे? चेक दिस आउट. ओह भाई देख रहा है मेरा कितना बड़ा है? कर्मन तो फ्लेक्सिबल माथे દીધા ગાઈસ ધીસ ગુંજા 1100 રૂપિયાની માં દઈ દીધી હે. 1200 સોરી. હા પણ છેલ્લે જે વસ્તુ ચાલુ કરી હતી વિડીયો માટે એ વસ્તુ પૂરી કરી લેશું. હજી આગળ બર્થડેની 2-3 ક્લિપ્સ નાખીશ, મળશે તો ટાઈમ હશે તો. આમાં બેટરી નથી મારા માટે ખબર નહીં. બાકી હવે કાલનો પ્લાન કાલ ઉપર છોડી આજે લાવો હું મોડો આવ્યો ઓલ્ડ. અને આમ એમ નહીં આમ ઓહો ચૂતિયો. આ લાઈટ છે આપણી પાસે, ફ્લેશની કઈ જરૂર નથી. કર દે ફાઇનલી મિત્રો છે ને ચાલુ, ફાઇનલી એક ધાસો ગિફ્ટ મારા ભાણેજ માટે. જો કે હજી તો મોટો નથી થયો, મોટો થશે તો આપણે ભગવાનની દયાથી ઘણું બધું દેશું. અને મારી તો ઈચ્છા છે કે ગાડીઓ ગિફ્ટ કરું મારા બધા નેફ્યુઝને. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ અનધર વ્લોગ ડે 2. કાલે વ્લોગિંગની ચાલુ કર્યું તો આજે ડે 2 છે. અને વી આર ગોઈંગ આઉટ. ઋષિની ઓફિસે જાય છે અમે બે. એક પેનડ્રાઈવ કલેક્ટ કરવાની છે કન્ટેન્ટ માટે, કેમ કે ભાઈ કન્ટેન્ટ બનાવે છે. અને ટુડે ઇઝ 6 કેટલા 5th છે કે 6 છે આજે? 6 થઈ ગયું. 6 થઈ ગઈ છે આજે. વીકેન્ડ આવે છે તો આ આખો વ્લોગ વીકેન્ડ કવર કરવાની ટ્રાય કરશું. કેમ કે સન્ડે વી આર ગોના અપલોડ ધીસ વન. હોપફુલી સન્ડે બહાર આવી જાય. લાગે આવી જાય ભાઈ, ઈઝીલી આવી જાય. બરાબર. 2-3 લોકોને મળવું જ છે, હજી તો મળી લઈ. ગેંગમાં માણસોને જોઈન કરી લઈ, કેમ કે કાલનો પ્લાન થોડોક મોટો બનાવવાનો છે. કાલ વી હેવ ટુ ગો આઉટ સેટરડે નાઈટ. વીકેન્ડ સેટરડે જોઈએ ક્યાં લાઈવ શોઝ થાય છે. યુઝ્યુઅલી અમે લોકો લાઈવ શોઝ ગોતતા જ હોય છે રાજકોટની અંદર, બટ સ્ટીલ કાલે જો હોય તો ઠીક છે. બાકી આપણે જે જાશું અહીંયા તો શો થવાનો છે, ક્યોંકિ વી આર વન મેન શો. એટલે આપણે ટીચર્સ ડે બધાને હેપી ટીચર્સ ડે. અને મારી એક્સ ને હેપી ટીચર્સ ડે, કેમ કે એક લેસન શીખડાવી તો ઈ ગઈ હતી. એક જ ભાઈ, એક જ પછી પૂરું એક આપણને ટ્રાફિક લઈ લો તારો વિડિયો કીના બધું એવું બધું હે ગાઈસ. માણસો સામે ઉતરી પડે ને એટલે મારે આવું બધું હાલે હે. વી આર ગોઈંગ એન્ડ વી આર કેડી બેડી મારશું, સોંગ બોંગ નાખશું, એકાદું વગાડશું. પત્યાનો ફોન 1 મિનિટ ફોન લઈ લો. હેલો, બિગ બજાર પહોંચો. હેલો, હા ભાઈ, ઓફિસે બેઠો હું મારી. હા ના ભાઈ ના ભાઈ, એને છોટા મોટા 2-3 કરોડ હાટું મને ફોન ન કરવો યાર. તારે ઓફિસે બેઠો હું મારી.
જોઈ લો ભાઈ. ભાઈ પેજ નંબર 17 માં હની સિંહ ઓ માં, આજની ખબર જોઈ લો. આજનું જ છે કાલનું છે? કિશોરભાઈ ટીલરા. આ તો ઓલા હે ટીલરા ગ્રુપ. હની સિંહ બતાવો ને ભાઈ મધુરીમાં કોઈ વાંચ્યું હોય તો કોમેન્ટ કરો. મધુરીમાં કયા દિવસે આવે છે? આજે આપણે તમારું નોલેજ ચેક કરી. જો કહી દીધું, આ મુઠ્ઠા લગાવી દીધું પહેલા, સૌથી પહેલા. તમને યાદ હોય તો ભાઈ મધુરીમાં નાના હતા ને ત્યારે મધુરીમાં એક ઓલી એડલ્ટ કોમિક જેવું કામ કરતી અમારા માટે. કેમ કે મધુરીમાં ક્વેશ્ચન આન્સરનું એક પોર્શન આવે. ભાઈ મારો ભાઈ મધુરીમાં વાંચીને મુઠ્યા મધુરીમાં એવું આવતું કે બધા પોતાની સેક્સ રિલેટેડ સમસ્યા હજી આવે છે, જો કે એ લોકો એમાં શેર કરતા. એમાં નામનું મેન્શન કર્યું પણ કોને શું પ્રોબ્લેમ છે. પતિ કે સ્ટેમિના જ્યાદા હન મે થક જાતી હूं. તારી રાશિ કઈ છે? મારી ઓલી માછલી વાળી કઈ માછલી વાળી કઈ છે? ભાઈ રે મીન મીન. યુ આર સો મીન બ્રો. પણ આમાં દજ આમાં ક છે જ નહીં ભાઈ. એની રાશિ આપણે હજી કેવી પડશે. મિથુન ને એની મસ્ત મિથુન. આજે આવક કરતા ખર્ચ વધુ થઈ શકે ભાઈ રાજુભાઈ આગળ જવાનું હતું, એક વાત તમને ખબર નથી? કેવળ પૈસા દે ભાઈ. ભાઈ કામમાં થાક વધુ લાગી શકે છે, દિવસ સામાન્ય રહેશે. મિથુન ને ઓલી માછલી વાળી ભાઈ આ રહી પણ એમાં ક્યાંક કહો છે તું વાત? ઈ જ આવે દ ચો હાલો ને, સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. આ સામાજિક કાર્ય બતાવો ભાઈ. આવી ભાઈ સામાજિક કાર્યમાં ટ્રુ હે ભાઈ, ટ્રુ હે ભાઈ જરૂરિયાતમંદ લોકોની મદદ કરો ભાઈ. 60 રૂપિયા દો. મારી માછી બાકી લખ નાખો ને મારી આપણે મીનિંગ ચેક જો. કરીશું. મીન રાશિ એટલે કે આશીષનો મેષ મેષ. હા સોરી મેષ. કામના સ્થળે કોઈ પણ લક્ષ્યને પૂર્ણ કરી શકો છો. ધન લાભ થવાની શક્યતા રહેશે. દીવન શુભ રહેશે. માં કી ચૂત. એમ તો ભાઈ પણ આજે મલયાલમ સિનેમા, કાલે તેલુગુ સિનેમા. #MeToo. પૂરા ભારતમાં મીઠું ચળવળ શરૂ થઈ. શું કહે છે અરે ભાઈ ઓલું હવે ભાઈ? એટલી ખરાબ ઇન્ડસ્ટ્રી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી. આ તો હું આટલો સારો દેખાવ મને ઘરેથી એટલે ના પડે કે તું આ બધી વસ્તુમાં જામાં. કેમ કે તું બહુ ભોળો માણસ છો, તું સારો દેખાવ, સારો યુઝ થઈ જાય એટલે મમ્મી ઘરના એમ પપ્પાના કે તું બહુ બોડો અને બહારના એમ કે તું બહેન કો લોણો. अब भाई राशिफल किधर है? સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. ધનનો ખર્ચ વધુ થઈ શકે છે. રાજુભાઈ ની આશીષભાઈ પછી તમારી તુલા રાશિ છે. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. વિશેષ લાભ થઈ શકે છે. આજનો દિવસ શુભ રહેશે. આપણું રેડી જ છે. હવે આ મીન માણસનું કરી મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય વધુ પસાર કરી શકો છો. એ જ કરે જો. મનોરંજનની પ્રવૃત્તિમાં સમય પસાર. ભવિષ્ય માટે યોજનાઓ બનાવી શકો છો. બાય ગાઈસ. ભાઈ આ જો રાજકોટ વાસીઓનું સૌથી મોટું હાર્ટ બ્રેક. આ વખતે ઘણા બધા પ્લાન હતા મેળામાં જવાના. એના સિવાય હતા મેળાના સિવાયના પ્લાન્સ હતા પણ વરસાદના લીધે મેળો કેન્સલ થયો. બાકી તમને લોકોને જે મજા આવત યાર મેળાની અંદર. આપણે મેળામાં હારે ગયા નથી ક્યારે? ના આપણું બાકી છે ભાઈ જવાનું. ટ્રાય કરશું આપણે ભાઈ. પોસિબલ હોય એટલે મેળો બંધ થઈ ગયો. વિચારો પ્રભાવ જ એવડો એમ ભાઈ ભાઈ. નામ નથી લેવાતા કોઈના. ચલ બેટા ગેટ કોલ. સાઈડમાંથી મૂકી જો ભાઈ, this is Rajkot city.